સર્વજ્ઞ પરમાત્માની જ્યારે વાણી શ્રવણ કરીએ ત્યારે વિનય હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ, આદર હોવું જોઈએ, સન્માન હોવું જોઈએ. એ આપણે નવકારના આ ધ્વનિથી આપણે એનું સન્માન કરીએ છીએ. સર્વજ્ઞની અત્યારે ખીરતી વાણીને આપણા અનંત કોટી વંદન. યોગ છે કદાચ ભગવાનની મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકરોના મુખેથી વહેતી જે વાણી, એની સાથે કદાચ આપણા સમયની પણ અનુસંધાનની વિધિ હોય તો સોનામાં સુગંધ ભરી જાય. હા, અને હોય જ, બરોબર છે. કેમ કે અહીંયા સતને અનુસરનારી વાણી અને ત્યાં પણ સતનો જ પ્રકાશ અને એને અનુસરનારો વેપાર તીર્થંકર પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રની અંદર આપણને એટલે કે લોકોને, ત્યાંના લોકોને સતત આત્માનો બોધ આપતા રહે છે. એવી વાણીને, એવા સર્વજ્ઞ પરમાત્માને આપણે વંદન કરી આજના આપણને આ પ્રવચનમાં જોડાશું. ભક્તામર સ્તોત્રની અંદર આ 4 કડીઓ, અથવા તો કહો કે આપણે અત્યારે નવકાર બોલ્યા, એ ઇતિહાસ સાક્ષી છે, પુરાણ સાક્ષી છે કે ભક્તામર સ્તોત્રનું જ્યારે પાઠન થાય છે ત્યારે એક વાતાવરણની અંદર એક શક્તિ પેદા થાય છે. કેમ કે શબ્દોમાં એટલી તાકાત છે કે એનો ધ્વનિ આપ જ્યાં બેઠા છો એની આજુબાજુ એક વર્તુળ બને છે, અને એ વર્તુળમાંથી આવતો જે ધ્વનિનો ધોધ એને પોતાની ભીતર રહેલું આત્મતત્વ એની શક્તિ પ્રમાણે જો ઝીલી લે તો જ્ઞાનની સંયોપસમ શક્તિથી એને સમજવું અઘરું પડે છે. પણ આ ધ્વનિના જે સંદેશા છે, એનું જે સંકેત છે, એનો જે નાદ છે, એ ભીતર પ્રવેશવો સૌથી સહેલું છે. આ કરવા જેવું છે. માત્ર જૈનને કરવા જેવું છે એટલું તો ખરું, પણ જે લોકો પોતાના આત્માથી અસંખ્ય માઇલ દૂર છે, નજીક હોવા છતાં પણ તે દૂર છે, એને આ ધ્વનિનો નાદ જો પકડાય તો અરિહંત સિદ્ધ આચાર્ય અને સાધુ ભગવંતો ઉપાધ્યાય સહિત પોતાની અંતર એવી રીતે સ્થાન પામે છે કે એનું
આત્મ દ્રષ્ટિનું કાર્ય, આત્માને પ્રાપ્ત કરવાનું કાર્ય ઘણું સહેલું થઈ જાય છે. પણ કોઈ કાળની બલિયારી છે કે એવા જીવો ધીરે 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 જેમ કાળ પંચમ ઉતરતો આવતો ગયો તેમ તેમ એવા જીવોનું અહીં અવતરવું કંઈક કઠિન બનતું ગયું. જેથી માત્ર આપણા હાથમાં ભગવાને કહેલા, આચાર્યોએ ગૂંથેલા એ માત્ર શાસ્ત્રો રહ્યા અને એ શાસ્ત્રોનો પણ ઉપયોગ આપણે પંડિતો પાસેથી મેળવ્યો, સહેજે જ્ઞાનીઓનો દુકાળ, અને એમાં પણ જ્ઞાનીને ઓળખવાની પોતાની તૈયારી ઉપર આધાર છે. જ્ઞાનીઓ છે, રહેવાના છે પંચમ કાળના અંત સુધી, પણ એની ઓળખ કેમ કરવી એનાથી મોટા ભાગે આ પંચમ કાળના જીવો અજાણ છે. એની વાત ચાલે છે. આજે 3 દિવસ થયા ભરતભાઈ. તો સૌથી પહેલી શરત એ છે કે આ જેને સમજવું હોય, નવકાર મંત્ર મારા જીવનની અંદર પ્રવેશીને મને આત્મિક સુખ તરફ લઈ જાય, પ્રાપ્ત થાય એમ નહીં. નવકારથી પ્રાપ્ત નહીં થાય. નવકાર એક ભક્તિ છે અને એ ભક્તિનો ભાવ અંતરના દ્વાર તમારા આત્માના ખોલવાની ક્રિયા સુધી એની જવાબદારી છે. ખોલી દે પછી જે બાર માલ આવે એની સાથે કેવી રીતે પ્રવર્તવું એ દરેક વ્યક્તિ ઉપર આધાર રાખે છે. બાકી તમારી ભીતર રહેલું જે આત્મતત્વ, એના દ્વાર ખોલવાની જવાબદારી, જો એ ધૂની પકડાય અને એ ધૂનીના નાદ સાથે તમારા પલ્સ કે છે ને, નાડી નાડી, એના ધબકારાનો યોગ થાય. કેમ કે આપણું જીવન છે, ધબકાર છે તે આપણું જીવન છે નહીં. એની જોડે એ નાદ જોડાઈ જાય અને જોડાય ત્યારે એ તરફનો આપણો લક્ષ્ય હોય તો, આપણું ધ્યેય હોય મુક્તિનું, તો સમજી લો શરત પેલી, મને મુક્તિ સિવાય આ વિશ્વની અંદર બીજું કાંઈ જોઈતું નથી. આવી જેની ભીતર લગ્ની હોય, આવી તાલાવેલી હોય, એ જીવને નક્કી પોતાના આ જે પલ્સ ચાલે છે એની જોડે એ નાદ છે, એની નાદની સંધિ પહેલા તૂટતી જણાશે, થોડા દિવસ તૂટતી જણાશે. ક્યારેક તો પકડવા માટે ફાંફા મારવા પડશે, પણ તમારું પુરુષાર્થ, પ્રયત્ન અને તમારી કામના ત્યાંથી છૂટવી ન જોઈએ. પ્રયોગ ચાલુ રહેવો જોઈએ સતત. કેમ કે શાસ્ત્ર સાક્ષી છે, પુરાણો સાક્ષી છે કે જે લોકોએ નવકારનું જાપ કર્યું એને પ્રભુની ભીતર પ્રસન્નતાનો ભાવ પ્રગટ થયા વગર રે નહીં. અહીંયા રોજ બોલીએ, દિવસમાં માળાઓ ગણીએ, 9 લાખ મંત્રની માળાઓ આ નવકારની ગણી તો પણ કાંઈ ભીતર પરિણામ થયું નહીં. એના ઉજવણા કર્યા, ખાધું પીધું ને રાજ કીધું એના જેવું. તો કે મારી માએ 9 લખો કર્યો છે. ઉજવણા, ખાવાનું પીવાનું, પરગોડા કાઢવાના. પ્રભુ એમ નથી, એમ નથી. નવકારનું એક પદ તમારા જીવનની ગરેડ બદલી દે એટલી એમાં તાકાત છે. દાખલા છે, પુરાણોમાં દાખલા છે. અંજન ચોરનો દાખલો છે, બહુ સ્પષ્ટ છે. એને મોઢામાં આ વાત આવી, એને ઉપયોગ કર્યો તો ઓલા શેઠ નીચે ચારણી પડે એમ વિંધાઈ જાય એવા જાતની વ્યવસ્થા પર જો એ અંદર નીચે પડે અને વચમાં જ એને કઈ વિદ્યા, ઉડવાની વિદ્યા, ઉડવાની વિદ્યા એને પ્રાપ્ત થઈ જાય, આકાશગામી
મૂળ વાત શબ્દ એ છે આકાશગામીની વિદ્યા. તો ઓલો શેઠ ડરતા હતા, એમના ગુરુએ મંત્ર આપેલો, એ મંત્ર ગણતા હતા, પણ જ્યાં નીચે પડવા જાય ત્યાં બડા મરી જઈશ, વિંધાઈ જઈશ, પ્રાણ છૂટી જશે, પાછા વળતા હતા. એમાં અંજન ચોરની પાછળ એ ચોરી કરીને નીકળ્યો તો રાજમહેલમાં, અને બધા કોટવાલો જેટલા હતા એ બધા એની પાછળ હતા, પકડી કરીને લઈ જાય. ફાંસી સિવાય એને કોઈ બીજો દંડ મળવાનો નહોતો. એટલે એણે વિચાર કર્યો, પછી પૂછ્યું શેઠને કે શેઠ શું કરો છો તમે? તો કે આના ઉપરથી, ઝાડ ઉપરથી પડીએ અને નીચે આ જે પડ્યું છે વિંધાયેલા બધા બાણ, એના ઉપર પડીએ તો નૌકાર જે મને આપવામાં આવી છે, મારે મંત્ર છે, એ સફળ થઈ જાય તો હું આકાશગામીની વિદ્યા પ્રાપ્ત કરી લઉં. મારે એ વિદ્યા પ્રાપ્ત કરવી છે. અંજન ચોરે વિચાર્યું કે આ તો મને જરૂર છે. હમણાં રાજાના સિપાહીઓ પાછળ પડ્યા છે, પકડીને આમે જેલ જશે ને મરણ તો આમે છે, ચલને અખતરો કરવા દે ને. પછી કીધું કે મંત્ર શું આપ્યો છે બોલ? તો આ નવકાર હતી, નમો અરિયંતાણંગ નમો સિદ્ધાણંગ. ઓહો, આટલો સુંદર મંત્ર ચડી ગયો, મંત્રની ધૂને ચડી ગયો. તો કેવો ચડી ગયો? એક એક ધ્વનિ એનો, મંત્રનો ધ્વનિ એના પ્રદેશોને વિકસિત કરી અને પ્રફુલ્લિત કરી દીધું. આત્માના અસંખ્ય પ્રદેશો વિકસિત પામ્યા. એટલે વિકસિત એટલે વધ્યા એમ નહીં, વિકસિત એટલે જેમાં પ્રાણ નહોતા એમાં પ્રાણ પુરાણો એ વિકસિત અને પ્રફુલ્લિત થઈ ગયા. પડ્યો, ઉડી ગયો, આકાશગામીની વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. પછી આ મંત્રને જે એને સાચવ્યો છે, જેને જેને કહે તો કે આ તો અમારે રોજ બોલીએ છીએ. આવું સાવ મામૂલી એને સમાચાર મળતા ગયા એમ એને ખ્યાલ આવ્યો તો કે ઓહો, આ મંત્રને લોકો આવી રીતે સમજે છે. તો કે ના ના, એ તું કાંઈ બીજું હશે, આ મંત્ર તો અમે રોજ બોલીએ છીએ, અમે ઉડવાની તું ક્યાં વાત કરે છે? ચાલતા પડી જઈએ છીએ, ચાલતા પડી જઈએ છીએ. એવું નથી, અમને આ નૌકાર બચાવતી નથી. મરતા સમયે અમે બોલીએ છીએ તો એ મરી જ જાય છે, એ જીવત નથી રહેતો. આવું સાવ આપણે મામૂલી કરી નાખ્યું છે. મહાત્મ્ય વિનાનું નૌકાર આપણા જીવનમાં પ્રવેશ્યું છે. એ કોઈક થોડી કાળની બલિયારી છે, અને કાળની બલિયારી એટલા માટે છે કે એ કાળમાં બધા એવા સુસ્ત અને પ્રમાદ જીવોનું અહીં આવવું થયું છે. વાત આપણી આગળ ચાલશે. અહીં ધ્વનિ શું છે એની વાત ચાલે છે આજે 3 દિવસ થયા આપણને. ધ્વનિ, ધ્વનિ એટલે નાદ. નાદ એટલે નૌકાર નહીં, નમો અરિહંતાણંગ નહીં, એમાંથી જે જરતો નાદ, એને પકડવાની શક્તિ આપણી પાસે છે. આત્મા પાસે એ શક્તિ છે, આપણને ખબર નથી. એનો કોઈ પ્રયોગ આપણે જોયો નથી, આચાર્યો બતાવતા નથી, કેમ કે એમને એ ખ્યાલ નથી. નૌકાર ગણવાનું કે છે, પણ એનો નાદ પકડવાની સ્થિતિ યોગની છે. એ યોગ ક્રિયા છે, અને યોગ ક્રિયા લગભગ જૈનોની અંદર અસ્ત જેવું થઈ ગયું છે. જોડાયેલું હતું. હવે આ પંચમ કાળમાં 2550 વર્ષ મહાવીર સ્વામીને થયા, હવે બિલકુલ આ અંધકાર થઈ ગયો છે. એટલે એ રીતે અમારા પ્રભુએ કહ્યું છે કે મહાવીરથી લાખો ગાઉ દૂર અત્યારે લોકો જૈન વયા ગયા છે. કારણ કે માત્ર ક્રિયા રહી છે આપણી પાસે. સાથિયા કરવા, ઉપર પૈસા મૂકવા, સોપારી મૂકવી, લવિંગ મૂકવું વગેરે અન્ય પ્રકારે દ્રવ્ય મૂકવા, અને આપણે પૂજા કરવી, અને કાં નવઅંગી ભગવાનની ટીકા કરવા. તો ત્યારે પણ આપણો ઉપયોગ સહેજ ભગવાનની સ્પર્શતાની સાથે રહેતો નથી. નહીતર ભગવાનને જે સ્પર્શ કરે એને આત્મા સ્પર્શ્યા વગર રહે નહીં. જેવો જમણા અંગૂઠે જેવો સ્પર્શ કરે તો ભીતર ભગવાનની સ્પર્શના થયા વગર રહે નહીં. અને જો રહે છે તો એ પૂજા નથી, માત્ર ક્રિયા છે. અને એ ક્રિયાની અંદર એક કાંડ શબ્દ ઉમેરો તો લુખી ક્રિયા બની જાય છે. કાંડ
ક્રિયાકાંડ. આ રીતે આખું જૈનોનું જે આ મહામંત્ર સાવ અત્યારે મૃત્યુપાય સ્થિતિમાં આપણે મૂકી દીધું છે આપણા જીવનની, કરવાવાળા અત્યારે કરે છે. એ નાદને પોતાના જીવનમાં ઉતારીને આત્મતત્વની સાથે એકાકાર થઈને પોતાના પ્રભુની સાથે ખેલે છે. રોજ ખેલે છે, ખેલે છે રોજ. એવી રમત આદરી દે છે કે જ્યારે જુઓ ત્યારે પોતાની મસ્તીમાં તરબોળ હોય છે. એવા સંતોની પણ આ પૃથ્વીમાં ગેરહાજરી નથી, પણ જ્યાં હાજરી છે તો કેવી રીતે એમને ઓળખવું મને ખબર નથી. મને કોઈ શીખવે તો જાઉં, તો એનો પ્રયત્ન કરો. અહીંયા એ શીખવવામાં આવે છે. દાખલા તરીકે રેડિયો તો તમે પહેલા બહુ વગાડતા હશો, તો રેડિયાની વાત દિલ્હીથી પણ આવે, કલકત્તાથી પણ આવે, મુંબઈમાં બેઠા હોઈએ તો અમદાવાદથી પણ આવે, ભુજ સ્ટેશન પણ પકડાય. ને આપણે કહીએ સ્ટેશન પકડાઈ ગયું, અમે પૂછીએ છીએ સ્ટેશન પકડાયું કે ધોની પકડાયો? રાઈટ? સ્ટેશન તો ભુજની જગ્યાએ છે, અમદાવાદની જગ્યાએ, કલકત્તાની જગ્યાએ, દિલ્હીની જગ્યાએ. પકડાયું શું? એમ અહીં બધા એના વાલ છે ને, જે વાલ હોય એમાં, તો એ બધા જ્યાં જ્યાં એના મેગાવેટ વોટ ઉપર મૂકવામાં આવે ત્યાં બરોબર એ કાંટો પહોંચ્યો કે ત્યાંનો ધ્વનિ તમને સંભળાય છે. નવું લાગે છે? એમ ભીતર તમારી અંદર આ બેઠો છે રેડિયો. હા, તમને લગાડતા આવડવું જોઈએ. ક્યારેક માવિદે ક્ષેત્રમાં લગાડી દો, હા, ક્યારેક ભરત ક્ષેત્રના એવા સુંદર ક્ષેત્રમાં લગાડી દો જ્યાં અત્યારે મુનિઓ પોતાના આત્માની આરાધના કરે છે, એવા ગુફામાં બેઠા હોય, એની સાથે જોડી દો. ફેરવતા જાઓ, ફેરવતા. બટન ફેરવો છો કે બીજું કરો છો કાંઈ? સ્ટેશન જવા માટે ટ્રેન પકડો છો તો સાહેબ એ તો બહુ સમય લાગે, 24 કલાક લાગતા હતા, ત્યારે 30 કલાક લાગતા હતા રેડિયો હતો ત્યારે. હવે 12 કલાકમાં પહોંચાય છે, 14 કલાકમાં પહોંચાય છે, અને ઈચ્છા કરો તો 1 કલાકમાં પહોંચાય છે. પણ સ્ટેશન તો નથી પકડતા ને આપણે પકડીએ છીએ શું? એ સ્ટેશન ઉપર થતો જે આકાશવાણીથી રિલે થતો એક યંત્ર છે, એ યંત્ર તમારા ભુજ સ્ટેશનને, કલકત્તા, બંગાળ, જ્યાં પણ જાઓ, મદ્રાસ, ચારેય દિશાઓમાં તમને પકડાય છે. તો જો એક જળ યંત્ર પણ, જો સમજવાનું એ છે, એક જળ યંત્ર પણ એનું સાધન યથાવિધિએ મૂકવાથી એ જો ત્યાં સ્ટેશનમાં થતા જે કંઈ પ્રોગ્રામ એ તમે જાણી શકો છો, તો આપ તો પ્રભુ છો, આપની પાસે જ શક્તિ છે. એ શ્રવણ કરો છો તે આપ જ છો, લગાડો છો બટન ફેરવીને તો એ આપ જ છો. અહીંયા કેમ ચૂકો છો? અહીંયા કેમ આ નવકારના નાદને કે પ્રભુના નાદને પકડવાની શક્તિ કેમ ખોઈ નાખી આપણે? સમજાય છે ને જરી? આ વાત સમજાણી ને? તો ઈ જો એક વખત ભગવાનમાંથી રિલે થતી જે આત્માની હકીકતો, વાતો, વિગતો, ધ્વનિ, એનો સંદેશો જોડતા આવડી જાય, ભરતભાઈ શું છે? અને વાત એટલી છે, પ્રભુના સંદેશા મળે એમાં શક્તિ એટલી છે કે અનંત કાળનો મિથ્યાત્વ ક્ષણવારમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લેશે. જે અનંત કાળમાં નથી બન્યું તે ત્યારે બનશે, આટલી વારમાં. માત્ર તૈયારી આપણી જોઈએ, એ સ્ટેશનને મેળવવા માટેની તૈયારી, અને એટલી અંદરમાં જિજ્ઞાસા. હવે સંસાર નથી જોઈતો એટલો વૈરાગ્ય નો એનો વેગ, અને જ્ઞાનની સમજણમાં સંપૂર્ણપણે હું જવાબદારીપૂર્વક હા કહું છું કે જ્યાં સુધી ભગવાને કહેલી વાણીનું આપણી પાસે બધા ખોટા અર્થો, ખોટી ક્રિયા, એનું પ્રમાણ એટલું બધું વધી જ ગયું છે
કે સત્ય લગભગ ક્રિયાકાંડથી દબાઈ જ ગયું છે, અને અજ્ઞાનથી જ્ઞાન તમારું એટલું બધું અંતરમાં વયું ગયું છે કે એને મેળવવા માટે તમે લાખ પ્રયત્ન કર્યા પછી કંઈક અંશે પણ તમને જો લાભ થાય એટલી ધીરપવાળા જીવો પણ આ કાળમાં મળવા મુશ્કેલ છે ધીરપ એટલી. યોગ શીખડાવે તમને કોઈ કે આ ધૂની પકડો નૌકારની, જુઓ આત્મામાંથી કેવો સુગંધી પદાર્થ એક તમને મળે છે કે જે સુગંધ તમે ભાળી નહીં હોય. અનંતકાળની પરિભ્રમણ દશામાં તમે એ સુગંધ ભાળી નહીં હોય એવી સુગંધ આ નૌકારના પદથી અને એની સાથે તમારા ભગવાન જે ભીતર બેઠા છે નિજાત્મ તત્વ એની સાથે જ્યારે સુમેળ થાય છે તો એક સુગંધી પ્રસરે છે. બધા જાણી નહીં શકે. પ્રયોગવાળા 50% જેને અનુભવ થઈ ગયો હશે તો એ જાણી શકશે, કેમ કે એને પુરુષાર્થનું વેગ મળશે. માટે ભગવાને 50%ને છૂટ આપી. સમજો પ્રભુ, કેમ કે એને ખબર પડી ભગવાનને કે આ જિજ્ઞાસુ જીવ છે તો 50% મોકળું રાખ્યું, અને 25% વાળાને પણ અંશે કંઈક એવું આપ્યું. શું આપ્યું? તો કે પ્રદેશોની હલચલ અત્યારે પણ છે, પ્રદેશોની હલચલ અત્યારે પણ છે, પણ એ હલચલની અંદર રાગ અને વિકાર અને વિભાવના પરિણામ જ મોટે ભાગે આપણને જણાય છે. એની ભીતર રહેલું જે જ્ઞાન, ચરિત્ર, દર્શન આ આપણને જણાતું નથી, કેમ કે આપણી શક્તિથી બહારની વસ્તુ છે. બસ આટલું છે. તો 25%માં એ લોકોને જાણ થશે. તમે તૈયાર થાઓ. ટકાવારી છોડી દો કાંતિભાઈ, એ ઈશ્વર ઉપર મૂકી દો. ઈશ્વર એટલે તમારી ભીતર રહેલો ઈશ્વર. આ જ્યારે વાત ચાલે છે ત્યારે બહારના ઈશ્વરની વાત નથી ચાલતી. તમારી પાસે જે ઈશ્વર છે, તમારી ભીતર જે પરમાત્મા તત્વ છે, આ બધી એની સાથે વાત ચાલે છે. કોઈ બહારના પરમાત્માની સાથે અત્યારે વાત નથી. ચાલે ત્યારે ચાલે. અત્યારે તો તારી સાથે શું શું બની શકે છે, તારી ભીતર કેટલી શક્તિઓ છે, એ શક્તિઓને તું હજી 1 પૈસાનો 99% પણ તે યુઝ ટુ નથી કર્યું. માત્ર જૈનનો લેબલ મળ્યું છે, તને સંતોષ થઈ ગયો કે હું જૈનના ઘરે જન્મ્યો, આ મહારાજ સાહેબ સાથે, આ શ્રાવક સાથે, આ મંદિર સાથે, દેરાસર સાથે મારો સંબંધ છે, મને ગમે છે ત્યાં. બસ એનાથી આગળ કઈ જ નથી. કેવા અનાજ ઓલા આવતા મોજા પકડી કરીને તમારે સ્ટેશન લાગે ત્યારે આનંદ આવે. એ ભુજ લાગ્યું, ભુજ લાગ્યું. ભજન ચાલુ છે. ક્યાં ચાલુ છે ભજન? ભુજ ચાલુ છે કે તમારા કાનમાં? અને જો તમે તે સમયે તમારી કાનની ધ્વનિના અંશો બગડેલા હોય તો આવતા હોય છતાં પણ કાંઈ ખબર પડે નહીં. એવી રીતે અત્યારે પણ આવે છે. આત્મા ક્યાંક વયો ગયો છે. એની અંદર રહેલા જેટલા સાધનો છે શુષ્ક અવસ્થામાં પડ્યા છે, એ બહાર ન જાય. એ બધું ભીતર છે. જ્ઞાનની જેટલી અવસ્થાઓ એ બધી ભીતર પડી છે, પણ વિકસિત નથી, શુષ્ક થઈ ગઈ છે. એટલે એનો અર્થ કે આવરાઈ ગયેલી છે. અજ્ઞાનથી, કર્મોથી નહીં હો, અજ્ઞાનથી આવરાયેલી છે, કર્મોથી નહીં. જૈનનો દીકરો, જૈનમાં જન્મેલો, કર્મને જો મહત્વ આપતો હોય તો શાસ્ત્ર એમ કે છે કે એ જૈનમાં જન્મ્યો નથી, એને અનાયાસે આ જૈન કુળ મળી ગયો છે એટલું જ. પણ જૈનનો દીકરો, જૈનમાં જન્મેલો, કર્મને મહત્વ નહીવત આપે, એ એના સંસ્કારમાં જ્યારે તમે જુઓ ત્યારે સમજો સાચો જૈન આ છે.
કર્મ કરતા નથી, અજ્ઞાન કરતા છે અને એનાથી સંસાર છે. બિલકુલ સમજી લેજો. કર્મ જડ છે. કર્મની પોતાની ચેતના શક્તિમાં છે જ નહીં, અભાવ છે. કેમ કે એની સાથે કોણ જોડાયેલું છે આપને ખબર નથી. અભ્યાસ કરો. અજ્ઞાનના પ્રકાર મિથ્યાત્વ, અવૃત્તિ, પ્રમાદ, કષાય અને યોગ, આ 5 પ્રકારના બધા જેટલા ભેદ છે એ બધા અજ્ઞાન છે. એ અજ્ઞાન જોડાયેલું છે. તમારી એટલી જ ભૂલ છે કે અજ્ઞાનને જ્ઞાન સમજીને તમે જેટલું કરો છો એનું ફળ કાંઈ આવતું નથી. જેમ એક ખેડૂત ખાતર નાખે છે, પણ આને, આ બીજને આ ખાતર અનુકૂળ થશે કે નહીં એનું એને જો જ્ઞાન નથી, નહીં પાકે. જે એને જોઈએ છે એટલું નહીં પાકે, એવું નહીં પાકે. એમ અહીં ભીતર, આપણી ભીતર અનાદિથી નહીં પણ અનંતકાળમાં અજ્ઞાનને જ આ જીવે અત્યાર સુધી માન્યું નથી, એનો સ્વીકાર નથી કર્યો. કર્મોનો જેટલો સ્વીકાર કર્યો છે એટલો એણે જળની સાથે એકતા કરી છે. અજ્ઞાનમાં ચેતનાના અંશો છે, માટે એમાં તારું અસ્તિત્વ છે. જ્યારે કર્મોની અંદર તો તારું અસ્તિત્વ નથી, તું છો જ નહીં. એની વાત કરી. તમને એક 5-6 બોલ કહીએ છીએ, લખી રાખવા જેવા છે. જુઓ, કાલે અધૂરું ચાલ્યું હતું. કાલે ચાલ્યું હતું ને, એમાં થોડુંક અધૂરું રહ્યું હતું, તો આપણે આગળ ચાલીએ. સૌથી પ્રથમ એ છે કે તમે તમારી જાતને ચાહો છો કે નહીં. પત્નીને ચાહો છો, બાળકોને ચાહો છો, ભગવાનને ચાહો છો, તમારી પ્રેમિકાને ચાહો છો. તમને કદે તમે ચાહો છો કે નહીં? તમારા પ્રત્યે તમને ચાહ છે કે નહીં? તમારા પ્રત્યે તમને પ્રેમ છે કે નહીં? તમારું મુખમાં તમારે પ્રેમ છે કે નહીં? તમારા દેહમાં સુંદરતાનું જેટલા અંશો છે એના તરફ તમે પ્રેમ કરો છો કે નહીં? કે બીજાની સુંદરતાને વખાણો છો, બીજામાં નથી તે તમારામાં છે, અને જે તમારામાં હોવું જોઈએ તે બીજામાં જુઓ છો, તો ઈર્ષા થાય છે કે નહીં? એટલે પહેલામાં પહેલી વાત, જ્યાં સુધી તમે તમારી જાત ઉપર પ્રેમ કરી શકતા નથી ત્યાં સુધી ધર્મને ભૂલી જજો. પ્રભુ, ધર્મને ભૂલી જજો. માત્ર ક્રિયાને પકડજો. અત્યારે પકડી બેઠા જો તેમ. આમ કરવાથી આમ થાય ને આમ કરવાથી આમ થાય, 99 કરવાથી મોક્ષ મળે. ડોલીવાળા કેટલાય મોક્ષે વયા ગયા. એમણે કેટલી વખત 99 કરી હશે? કેટલી વખત 99 કરી હશે ડોલીવાળાએ? સેંકડો વખત કરી હોય પોતાના જીવનમાં. આપણે તો એક જ વખત કહે છે કે એક વખત તમે 99 કરો, તમારે મોક્ષ નક્કી થઈ ગયું. પ્રભુ એમ ન હોય. દેહની ક્રિયા અને માલ પહોંચે આત્માને, કે જે 2 પદાર્થ જુદા છે, દેહ જુદો અને ભીતર રહેલો આત્મા જુદો. ક્રિયા કરો દેહની અને મળે કોકને. આપણે વેપારી એવું કરીએ. હવે આમને તમારા બાજુવાળાએ પૈસા આપ્યા હોય અને આમના ખાતામાં, ગિરીશભાઈના ખાતામાં તમે જમા કરી દો. આ સગા છે ને આપણા, કરી દો જમા, વાંધો નહીં. ચાલશે? કેટલા દિવસ પેઢી ચાલશે? ઓલો આવશે લાકડી લઈને એક વખત, હા, નહીં ચાલે પેઢી. એમ પ્રભુ આપણે દેહની ક્રિયા કરીએ અને એનાથી માનીએ આત્માની ક્રિયા. આત્માની ક્રિયા તો કોઈ અત્યારે થતી જોવામાં આવતી નથી. એવા કોઈક આ જ સ્થળે એમ લાગે છે કે અહીંયા આત્માની ક્રિયાની વાતો ચાલે છે, કે જીવ નામના પદાર્થની આ ક્રિયા છે. તમે આત્મા છો પ્રભુ, આ શરીર તમારું નથી. શરીર માધ્યમ છે, ધર્મને સમજવાનું માધ્યમ છે, કરવાનું માધ્યમ નથી. તો સૌથી પહેલી વાત, તમે તમારી જાત ઉપર પ્રેમ કરો છો કોઈ દિવસ? તમે તમને ગમ્યા છો? તમે તમને ગમો છો? સાહેબ કોઈ દિવસ વિચાર્યું નથી આવું. તો
કેમ? એનું કારણ છે. કેમ કે તમને જે દિવસે ગમવા લાગશો તે દિવસે તમે જગતના લોકો ઉપર પ્રેમ પાથરી શકશો. તમારા ઉપર જ પ્રેમ નામની સંપત્તિ નથી. કોઈ તમારા નામે ક્યાં એકાઉન્ટ બોલતું નથી. તો તમે પ્રેમ કેવી રીતે આપી શકશો? અને મહાવીરનો મુખ્ય સંદેશો છે, જ્યાં પ્રેમ છે ત્યાં અહિંસા છે. તમે ગમે તેટલું પાણી છાલીને પીતા હશો, કચરો કાઢતા હશો તો ઉપયોગપૂર્વક કાઢતા હશો, કોઈ કીડીને મારતા નહીં હો, કોઈ ઘરમાં જરીક પણ નાનું કીટ પણ નીકળે તો પણ તમે એને મારતા નહીં હો, એ અહિંસા નથી, એ હિંસા છે. અહિંસા એ છે કે વિશ્વના પદાર્થો ઉપર તમે કેટલો પ્રેમ કરો છો. મહાવીરની આ વાણી છે. જેને પ્રેમ કરશો તેને તમે હણી શકશો નહીં. સાચી વાત છે. એક નાનું ફૂલ પણ તમને જો મજાનું સુગંધિત લાગશે ને પડ્યું હશે નાના સરખા ઝાડમાં, તમે એને તોડી નહીં શકો. જો પ્રેમ કરતા હશો એ ફૂલ ઉપર તો નહીં તોડી શકો તમે. એ નહીં નકર. છોકરો નાનો ભેગો હશે ને એ તોડવા પ્રયત્ન કરશે, એને કહે ના બેટા ના, જો કેટલું સુંદર લાગે છે. ના, એને તું સ્પર્શ નહીં કરતો, તોડતો તો નહીં જ. આ જીવ જૈન દર્શનમાં સાચા અહિંસાનો પોતે અધિકારી છે. માટે એક વસ્તુ, પહેલા પોતાની જાત ઉપર પ્રેમ કરો. તો એ પ્રેમ તમે જ્યારે વિશ્વ ઉપર પાથરશો તો તમને તમારી ઉપર કોઈ દ્વેષ નહીં કરે, તમારા ઉપર કોઈ ક્રોધ નહીં કરે, તમારાથી કોઈ 420 ગીરી નહીં કરે. માટે તમે સુખેથી આ સંસારમાં ધર્મ કરી શકશો. એવી સ્થિતિનું એવું વર્તુળ તમારું તૈયાર થશે. તમે સામાયિકમાં બેઠા છો ને કોઈ બાઈ ઝઘડવા આવશે બહાર, સામાયિક પૂરું, તે જ સમયે પૂરું. શું વાત છે? અચ્છા બેઠા છો, ચાલો એ જવા દો, બેઠા છો, કોઈક વાત તમને યાદ આવી ગઈ, સામાયિક બાંધીને બેઠા છો, કરેમી બત્તે સામાયિક સાવજોગ પચ્ચખામી લઈને બેઠા છો. મન ક્યાં હશે? તરફ ઘૂમતો હશે. અને એમાં કોઈ આગલા દિવસે કોઈક જરી બેન સાથે કે ભાઈ સાથે કંઈક જીભા જોડી થઈ, આવશે કે નહીં? સામાયિક ક્યાં ગયું તમારું? સામાયિકનો અર્થ એ છે પ્રભુ સાથે મેળાપની ક્રિયા. એનું નામ સામાયિક છે. ભીતર રહેલા આત્મામાં એક પ્રભુ નામની શક્તિ છે. મારો પ્રભુ મારો સ્વતંત્ર છે. એક વાત કહી દઈએ, આકરી કહી દઈએ જરા ભાઈ, તમે સમજશો. આ જે ભગવાન બેઠા છે ને, એનું તો માત્ર મારું નિમિત્ત સંબંધ છે. નિમિત્ત સંબંધ છે. આવું જ ભીતર છે એની મને આ સતત ખ્યાલ અપાવે છે. આમની સાથે મારો એટલો સંબંધ જરૂર છે, પણ મારી ભીતર રહેલો મારો પરમાત્મા આનાથી જુદો છે. આ વિતરાગ માર્ગ છે, આ જૈન માર્ગ છે, આ અરિહંતનો માર્ગ છે. ભગવાન એમ કહે છે કે તું મારી સામે જોઈશ તો તને રાગ થશે, તારી ભીતર રહેલા પરમાત્માને જોઈશ તો તારા ઉપાદાનની જાગૃતિ થશે. તારા માટે એ કામનું છે. તું જાગે એ કામનું છે. તારી ભીતર રહેલું પરમાત્મા જાગે એ કામનું છે. તું જ્યારે મારી પાસે આવે છે ત્યારે એને અફીણનો ડોઝ દઈને આત્માને તો સુવડાવીને પછી આવે છે મારી પાસે. મને ખબર છે, ભગવાન એમ કે છે, મને ખબર છે તું અત્યારે જે કાંઈ બોલીશ ને એ બધા શબ્દો હશે, એ શબ્દોનો કોઈ અસર મારા જીવનમાં નહીં થાય, એમ ભગવાન કહે છે. કોઈ શબ્દોની અસર મને નહીં થાય. તારી પાસે ધ્વનિનો નાદ છે, એક બોલ બસ, ખાલી નમો, બસ આટલું બોલશે તો તારો ધ્વનિ હશે એ મારી સુધી પહોંચશે, અને હું એને થોડું પણ અશુદ્ધ હશે એને શુદ્ધ કરી તને પાછો બાઉન્સ કરીશ. આ વિતરાગ માર્ગ, આ અરિહંતનો માર્ગ,
આ પરમાત્માનો માર્ગ, અને આ સાચા જૈન એને આ સમજવાની રીત. બાકી તો બધી દેહની ક્રિયા કરીએ છીએ અને આત્માની માનીએ છીએ. બાપુ સંસાર વધારીએ છીએ. આ બધી મિથ્યાત્વની ક્રિયા છે. હા, આત્મા ભીતર જાગે પછી જે કરાતી દેહની ક્રિયા, એમાં તારા જીવાત્માની અંશોનો પ્રકાર છે અને જે હોવું જરૂરી છે. સુગંધ કોને કહેવાય? જેમાંથી સુગંધ આવે. આપણે એવું અત્તર લેવા જઈએ છીએ અને એમ દુકાનવાળાને પૂછ્યું કોઈ દિવસ તો કે સુગંધ વગરનો મને અત્તર જોઈએ છે. બોલો શું કહેશે દુકાનવાળો? ઠેકાણે નથી. એમ આપણે ભગવાનના મંદિરમાં જઈએ છીએ અને ભગવાનને પૂછીએ છીએ કે ભગવાન તું છો કે નહીં, ત્યારે ભગવાન એમ કહે છે કે તું છો કે નહીં પહેલા એ તો નક્કી કર, પછી મારી વાત કરજે. તું નક્કી થઈશ કે હું છું તો હું તો છું જ. આ વિતરાગ માર્ગ છે પ્રભુ. આ માર્ગ છે. જૈનોની આ રાહ છે, આ ચાહ છે. સમજાય છે ને ભાઈ બધું? એ એક વાત. ભગવાનને મળવા જઈએ એમાં એક બીજો દાખલો આપો. તમે કોઈકના ઘરે મળવા જવાનું હોય અને એ ભાઈનો આદર ઠંડો હોય તો ખબર પડી જાય છે તમને. એક વાત, કોઈક બેનને ત્યાં મળવા માટે ગયા, આવકાર ઠંડો હોય, સમજાય ને? ઠંડો સમજાય ને? ઠંડો એટલે શીતળ ને એવું નહીં, હાથ પકડો ખબર પડે એમ નહીં. આપણે વળી એમ કે સાહેબ કહેતા હતા શીતળ, તો જોઉં તો ખરો બેને કીધું એ બેનનું હાથ ઠંડુ છે, એમ નહીં. ઠંડો આવકાર એટલે ભાવ વગરનો, સાવ મોડો. તમે બેસશો અને જો બેસો તો કેટલા ઉભડક હશો? ઉભડક નથી, મજા નથી. આપણે જોઈ લીધું, આપણને આવકાર નથી મળ્યો. એમ તમે ભીતર ને ભીતર લાગ્યા કરશે. અને 5 મિનિટમાં તો કે એ મને કામ યાદ આવ્યો, જવું છે, મને ભૂલી ગયો, મને કામ યાદ આવી ગયું. અને ગિરીશ નીકળી જાઓ. તમારે કામ હતું તો નીકળ્યા? તો કે હા સાહેબ કામ તો હતું, ઠંડો આવકારી કામ હતું. એમ તમે સ્વીકાર નહીં કરો. તમે શું કરશો? કંઈ ખોટું બહાનું બતાવશો. એટલે નિમિત્તમાં તમારે કંઈ જ નથી. સમજી લેજો. એમ ભગવાન પાસે જાઓ છો. ભગવાનને કોઈ દિવસ કીધું કે ભગવાન હું આવ્યો છું તારા દ્વારે, નોટ તો કર, નોંધ તો કર તારી વહીમાં. વહી સમજાય ને? વહી સમજાય ને? બહેનોને વહી સમજાય? નોટબુક. હા, એ ભગવાન તું નોટ તો કર, હું આવ્યો છું. ભગવાન કે અમે એવાની નોટ કરીએ છીએ જે પોતાને લઈને આવ્યો હોય, તે પોતાને ઘરે સુવડાવીને પોતે દેહ લઈને આવ્યો હોય એની નોંધ અમે કરીએ તો ચોપડા કેટલા જોઈએ અમને? અને અમારે ત્યાં તો પ્રિન્ટિંગ પ્રેસ છે નહીં કે જે રફ નીકળે ને અમે કામમાં લઈએ. અમારી પાસે તો પ્રિન્ટિંગ પ્રેસ એક જ છે, એક હૃદય અને એક મગજ, બે છે. આપની પાસે શું છે? એક હૃદય અને એક મગજ. અંતર છે ને બેમાં. જે મગજમાં છે તે હૃદયમાં નથી, ને જે હૃદયમાં છે તે મગજમાં નથી. મગજમાં શું હોય? ભૂસો. ઘણો ભાગ ભૂસો મગજમાં. કોઈના પ્રત્યે વેર, કોઈના પ્રત્યે પ્રેમ, કોઈના પ્રત્યે કાંઈ, આ બધું મગજ સંભાળે. હૃદય શું સંભાળે? માત્ર લાગણીઓનો કોઠો. લાગણી, પ્રેમ, સમર્પણતા, અર્પણતા, આનંદ, મોજ, આ બધું હૃદય સંભાળે. મંદિરમાં જાઓ તો હૃદય લઈને જાઓ, મગજ લઈને નહીં જતા. બુદ્ધિના વિષયને દરવાજાની બહાર મૂકીને જજો ગર્ભથી નીકળો ત્યારે. જે કાંઈ અહીંયા ભર્યું છે મૂકીને જજો. એવી રીતે જશો તો ચોક્કસ એક દિવસ પરમાત્મા તમારી ભીતર રહેલો તમને જગાડશે. જાગ ભાઈ જાગ, હું તને મુક્તિ અપાવવા આવ્યો છું. 4 ગતિની પરિભ્રમણ દશાને
તોડવાની જવાબદારી મારા ઉપર આવી છે, ભગવાને મને સોંપી છે. શું કરવું છે? હું વિચારું છું એ પણ પ્રેમપૂર્વક વિચારું છું. મારા વિચારોમાં પણ પ્રેમ સિવાય કોઈ દ્વેષનો વિચાર આવે એને તરત જ બહાર કાઢી દઉં છું. તો કે સાહેબ નથી નીકળતા, કોઈ કે મારાથી કાલે જ ગઈકાલે જ કોઈક વર્તન એવું કર્યું હોય તો જતો નથી એ માણસ મારા હૃદયમાંથી. મને એવું થાય છે ગયો શું કામ? હું પોતાને ભાંડવા બેસી જાઉં છું, ગયો શું કામ? હા, મને આવી ખબર હોત તો જાત નહીં, આવું એનું વર્તન નહીં. પ્રભુ ખ્યાલ રાખો, ખ્યાલ રાખો. આ પ્રસંગને ભૂલવા કરતા ભગવાન સંબંધીના વિચાર કરતા જાઓ કે હું પરમાત્મા છું, મને આવું ન હોય પ્રભુ, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન હોય. કેમ કે તમે સમજી લેજો, તમે ક્રિયા નથી કરી શકતા, દાન નથી આપી શકતા, તીર્થ નથી જઈ શકતા, ઉપવાસ આંબીલ એકાસણા નથી કરી શકતા, એનાથી આનું દુઃખ વધુ છે, દ્વેષ. ઈ જે પાપ છે ને ઓલું નથી કરી શકતા ગૌણ છે, કાંઈ વાંધો નહીં, તમે નથી કરી શકતા એનો દંડ નથી. પણ આ તમે જો સાચવ્યું દ્વેષને, સમજી લેજો તમારું જીવન આ ભવ તો બગડ્યું, પણ ભવો ભવ બગાડે એવી વાટે તમે જતા રહ્યો. પત્તો ન ખાય. થાય છે કે નહીં એવું? ક્યારે માળા ગણવા બેસો ત્યારે આ બધી ભૂતાવળ આવે છે કે નહીં? ભગવાનને સ્પર્શ કરતા હો પૂજા વખતે ત્યારે ભગવાનની યાદ હોય કે પછી ત્યાં એ વિચારોના ટોળા આવતા હોય? પાલીતાણા જાઓ તો પણ ત્યાંય આવતા હોય, શિખરજી જાઓ તો પણ આવતા હોય. ક્યાંય શાંતિ ખરી? આ આપણું જીવન પ્રભુ, એનાથી કંઈક વિશેષ આપણી પાસે એવી મૂડી છે કે એક નવકાર બોલીએ અને એના ધોનીના જો પડઘા મારા હૃદય સુધી પહોંચે અને એનાથી હું મારા જ્ઞાન સાથે જોડીને હૃદયની શુદ્ધતા, આચારોની શુદ્ધતા, વ્યવહારની શુદ્ધતા એમાં બધું ખર્ચી નાખું, કેટલો આનંદ આવે. ધોની પકડો, ધોની. અને એક વાત કહીએ તમને, ઘણા લોકો અમને આવીને ફરિયાદ કરે તો કે સાહેબ વિચાર મટતા જ નથી, કેવા ને કેવા વિચાર આવ્યા કરે, રાતના જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી એવા ને એવા વિચાર આવ્યા કરે. તો એક બહુ સરસ પ્રયોગ છે, તમને કહીએ છીએ આજે, કે વિચારોના ટોળાને ટાળવા માટે એક પ્રયોગ તમને કહીએ છીએ. સાંભળજો બરોબર અને કરજો. એક વખત, બે વખત, ત્રણ વખત નહીં, જ્યાં સુધી એમાં સફળતા ન મળે ચાલુ રાખજો. કરશો ને, મંદિરમાં તો તમે નહીં કરી શકો, નહીંતર મંદિર સૌથી ઉત્તમ ક્ષેત્ર છે, પણ મંદિરમાં આપ નહીં કરી શકો. કેમ કે મુંબઈ જેવા શહેરમાં, હા તમે અહીંયા ગામડામાં કરી શકો. 3 વાગે જશો તો કોઈ નહીં હોય, ત્યાં તમે બેસી જાઓ શાંતિથી. પદ્માસન લઈ શકો તો પદ્માસન, નહીંતર સુખાસન ચાલે, સુખાસનમાં બેસી જાઓ અને કાંઈ જ ન કરો. શરૂઆત ધીમેથી ઓમ, ઓમની ધ્વનિનો નાદ શરૂઆત કરી દો. બિલકુલ કંટાળો નહીં, થકાન પણ નહીં કરતા. અને જ્યાં સુધી તમારી ભીતર આ ઓમનો નાદ તમારા બુદ્ધિ સુધી એટલે માઇન્ડ સુધી નહીં પહોંચે ત્યાં સુધી એ ધૂન ચાલુ રાખજો. એક સમય એવો આવશે કે વિચારો ઓટોમેટિક શાંત થઈ ગયા હશે. કોઈ નવો વિચાર નહીં, કોઈ જૂનો વિચાર નહીં, વિચારની આખી શ્રેણી ખતમ.
કરજો પ્રયોગ. કેમ કે આપણને જે જીવનની અંદર આપણું કાર્ય જે કરીએ છીએ એ બગાડે છે, એના કરતા વિચારોથી વધુ પાપ કર્મ બંધાય છે. અને એને રોકવા માટે આ પ્રયોગ ઉત્તમ છે. એક નવી દિશા લઈને જજો પ્રભુ અહીંયાથી. પદ્માસનમાં બેસો તો બહુ સુંદર, નહીં તો સુખાસનમાં બેસી અને ઓમકાર ધ્વનિનો નાદ ચાલુ કરો. ભરતભાઈ બહુ જ સુંદર. વિચાર બિલકુલ શૂન્ય થઈ જશે. લાગશે 4 દિવસ, 8 દિવસ, 10 દિવસ શાંતિથી. ધીરજ પકડજો. એ ઓમકારનો વર્તુળ જ્યાં તમારા વિચારોનું ટોળું ઊભું છે એની સાથે આ સૈન્ય ઊભું કરી દેશે. આખું ઓમ સામે સૈન્ય ઊભું કરી દેશે. તાકાત નહીં ચાલે વિચારોની. એને જવું પડશે, ખાલી કરવું પડશે જગ્યા. એટલી આ ઓમકારની અંદર શક્તિ છે. જે જૈનોમાં તો છે, પણ બધા ધર્મોની અંદર ઓમ એટલે પ્રણવ મંત્ર છે, કોઈ શબ્દ નથી. અને એમાં તાકાત છે એટલી કે તમારા વિચારોના ટોળાને આવવા નહીં દે. અને પછી તે એટલું તમારા જીવનની અંદર સહજ થઈ જશે. અત્યારે અમે કહીએ છીએ કે મંદિરમાં બેસો કે ઘરમાં તમે બેસો, જો 2 વસ્તુ છે. મંદિર એટલા માટે પસંદ છે કે એમાં ગોળ ગુમ્મજ છે. આકાશ પણ આવો ગોળ છે, પણ આકાશમાં ઓમકાર ધ્વનિ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે વિસ્તાર એનો બહુ મોટો છે. એનો પડઘો આપણા જીવનમાં નથી પડતો, ફરી પાછો આપણા હૃદય ઉપર. આ પિરામિડ છે, અહીંયા બેસો, ઓમ ધ્વનિનો નાદ કરો તો તમને એનો પડઘો પાછો મળશે. એ પડઘામાં, એ નાદની અંદર એટલી તાકાત છે કે તમારા વિચારોને નો એન્ટ્રી, પ્રવેશ નહીં આપે. બસ આટલું હોવું જરૂરી છે. ઘરમાં બેસો, ઘરમાં, પણ આપણી પાસે આ વર્તુળ નહીં હોય. કાં પિરામિડ જોઈએ યા ગોળ વર્તુળ જોઈએ. અને ત્યાં જે ઓમકાર ધ્વનિનો એક વખત બહાર નીકળે પછી જે તમારા હૃદયની અંદર એના પડઘા પડે છે, એક યુદ્ધ શરૂ થઈ જાય. વિચારોના ટોળાને જવું પડશે અને એ તમારા જીવનમાં એવું વણાઈ જશે. પછી તો તમે 2 મિનિટની અંદર આ ધ્વનિનું તમે ઉપયોગ કરી શકશો સુંદર રીતે. અને એક જ તો જોઈએ છે, વિચારો આવે છે ગમે ત્યાં, ટોળાઈના ટોળા વિચારો આવે. શાંત કરવા માટે આ પ્રયોગ કરજો તો અમને કંઈક, તમને તો ઠીક છે પણ અમને જસ તો આપજો, યસ આપજો. કહેતા નહીં કે અમે ત્યાં ગયા હતા, તો કે એક જગ્યાએ ગયા હતા ત્યાંથી શીખી આવ્યા છીએ. નામ નહીં લેતા. નામ વેશ શું કામ ન સીજે. નામમાં કાંઈ જ નથી. આ નામ પડ્યું છે ને એ તો મુશ્કેલ છે. એક દિવસ ઓલો કાગડો પૂછતો હતો, અરે સોલો કાગડીનો બચ્ચો પૂછતો હતો, તો કે માં, આ બધા છોકરાઓના નામ બોલે છે મનુષ્યો, તું કેમ મારું નામ નથી નાખતી? કાગડીનો બચ્ચો એને કીધું હશે, અરે આપણા માટે દાખલો છે. તો કે એને કીધું, પછી એની માએ જો શું બોધ આપ્યો. એને કીધું કે નામની કિંમત છે ને માનવો પાસે, એટલે જ્યાં ત્યાં પોતાના નામ લખાવ્યા કરે, નામ લખાવ્યા કરે. એને એમ છે કે નામ એ મારી કીર્તિ છે, એનાથી મને યશ મળશે, લોકો મને ઓળખશે. પણ તું બેટા કે તું મારું બચ્ચું છે એ તું બધા પ્રાણીઓને પૂછી આવ, તને કોઈ કોયલનું બચ્ચું નહીં કે. નામ નથી તોય તને ઓળખે છે. આ મનુષ્યોને તો એક લત લાગી છે નામની. 500 રૂપિયા આપે તો મારું નામ તકતીમાં જોઈએ, એ જોવા માટે આવે. નથી મૂક્યું તો ટ્રસ્ટીઓને ઠપકો આપે, અને ટ્રસ્ટીઓ પછી મીછામી દુક્રમ લઈ લે. ભૂલાઈ ગયું છે, ખરેખર 500ની રકમ મૂકવાની નહોતી, 1000થી ઉપર લખવાની હતી અને 1000 લખવાની હતી. પછી ત્યારે એને સમજાવવા માટે કહી દે
પછી જો વળી આવે 12 મહિને ને નામ ન લખાવ્યું હોય તો એ નામની કિંમત લોકોને કેટલી છે અત્યારે? બધાને નામ જોઈએ, પણ ત્યાં પછી એક વખત એ નામવાળો ગયો, એ છૂટી ગયો વૈકુંઠમાં, તો વૈકુંઠમાં ગયો તો સ્વર્ગની લાઈનમાં ઊભો રહી ગયો. એને એમ કે આટલું મેં દાન આપ્યું છે તો મારી તો અહીંયા જ જગ્યા હોય ને. ત્યાં ઓલા યમરાજાના આવ્યા માણસ, તો કે તારી પાસ બતાવ. તો પાસમાં લખેલું હતું કે આટલું 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 દાન, એટલે સ્વર્ગમાં ઊભો છું. તો કે નંબર આવશે પછી ખબર પડશે, હમણાં નહીં. તું ખસી જા, એમાં લાભ છે. કારણ કે અહીંયા સ્વર્ગમાં દાનવાળા નથી જઈ શકતા, મને ખબર છે. ઓલો એનો આસિસ્ટન્ટ હતો, તોય લાઈનમાં ઊભો હતો. પછી એનો નંબર આવ્યો, તો કે નહીં, તારું નામ તો છે નહીં આમાં લિસ્ટમાં. અરે તો કે હું જ્યારે મરવા પથારીએ પડ્યો તો ત્યારે લાખ રૂપિયા છોકરાને કીધું છે દાન, જો એ નામ હશે આમાં, મોકલાવ્યા હશે છોકરાઓએ. તો કે હા એ છે, પણ એનું શું છે અત્યારે? તો કે તો પછી મને સ્વર્ગ ન મળે? તો કે ના, અહીંયા દાનવાળાને સ્વર્ગ મળતું નથી, મળે છે એને જેણે ત્યાં એની કિંમત લઈ લીધી ન હોય એવાને. તમે તો એની કિંમત લઈ લીધી, નામ આપ્યું, તમે કિંમત લઈ લીધી, પતી ગયું. પછી અહીંયાથી નામ અમે કાઢી નાખીએ છીએ. સમજાણું કે નહીં? આપણને શું જોઈએ? પેલું અમે અહીંયા કીધેલું, પ્રમુખ પાસે અમારે ના પાડી, નહીતર અમે અહીંયા કીધેલું બિલકુલ નહીં. ભરતભાઈ, અમારી આ જીદ હતી, 1 મહિનો એના માટે રાહ જોઈ, આ બોર્ડ બનાવ્યા નહીં. મેં કીધું ન નાખો. અરે એક આશ્રમ તો એવું રહેવા દો આ પ્રભુના નામનું. તમે તમારું નામ મૂકીને પ્રભુનું નામ ડૂબાડ્યું છે, નહીં માને. બાપુ કઠણ તો છે, કઠણ તો છે. મનુષ્યોને ભોળવવા કઠણ છે. આ ભોળવ્યા હતા અમે કે એના હિત માટે હતું? તો આ એક પ્રયોગ કરજો, ખાસ પ્રયોગ કરજો. એક હું પ્રેમપૂર્વક વિચારું છું, વિચાર પણ મારા પ્રેમપૂર્વક હોવા જોઈએ, કોઈના પ્રત્યે દ્વેષ ભાવવાળા નહીં. અને બીજી એક વાત, તમે હંમેશા હિસાબ એ રાખજો, તમને કેટલું મળ્યું છે એના કરતા જીવનમાં તમે કેટલાને શું આપ્યું છે એના હિસાબ રાખજો. આ મહાવીરની વાત છે. કેમ કે ઘણી વખત શું થાય છે કે આપણે આપ્યું ઓછું હોય, અપેક્ષાઓ ખૂબ આપણી વધી જાય. અપેક્ષાઓ વધે એટલે દુઃખનું કારણ થાય. અહીં પૂરી નહીં થાય ને, પૂરી ન થાય એટલે દુઃખ થાય. મેં ભરતભાઈને ક્યારેક કંઈક આપ્યું હોય અને એમના જ ઘરમાં હું દાખલ થયું હોય તો બધાને પ્રભાવના કરતા હતા. મને આવકાર આપ્યો પણ પ્રભાવના ના આપી, મને ખટક રહી જાય. રહે છે કે નહીં? તો કે એ કેવી બેન છે, હજી 8 દિવસ થયા છે મેં પ્રભાવના કરી હતી અને અત્યારે હું આવી છું તો પ્રભાવના એ આપવાને પછી હવે પોતે ઘરમાં વહી ગઈ અને થાળી પ્રભાવનાની અંદર મૂકી. દુઃખ થાય કે નહીં? એ જે દુઃખ થાય તો સમજવું કે મારા આત્માના દર્શન માટે એનો છેદ પડ્યો છે, નહીં થઈ શકે. તું તારા ભગવાનને નહીં મળી શકે. નાની વાત છે, બહુ નાની વાત છે. માટે એક વાત ખ્યાલ રાખજે, જેટલું તું બીજાને આપે છે એનાથી બમણું તમને મળશે, પણ જો અપેક્ષા નહીં હોય તો. અપેક્ષા કરી, હવે આમાં એક વાત થઈ છે અત્યારે, હવે મુંબઈનો વસવાટ આપણું જેમ જેમ વધ્યો અને જૂના જે કંઈ માણસો હતા એ લોકોમાં આવી વૃત્તિ હતી, મોટાઓમાં, વડીલોમાં. હવે એવું રહ્યું નથી. હવે તો ખૂબ પ્રેમથી નણંદ ભોજાઈ વચ્ચેનો પ્રેમ અત્યારે બેન જેવો લાગે છે. દેરાણી જેઠાણી વચ્ચે પણ બેન જેવો વ્યવહાર અત્યારે છે. હા ભરતભાઈ, અત્યારે એ સંસ્કારોમાં ફેર પડ્યો છે, ચોક્કસ ફેર પડ્યો છે. બસ હવે આટલું ફેર કરો. ન મળ્યું તો કોઈ જાતનો આપણને ભાવ એના પ્રત્યે એવો ન આવવો જોઈએ
કે આ કેવી બાઈ છે, આ કેવા ભાઈ છે. નહીં, એવું ન હોવું જોઈએ. નાની નાની બાબતો છે. વ્યવહાર જેનો ચોખ્ખો નહીં હોય એને ધર્મમાં એડમિશન નહીં મળે. તમે એમને એમ પ્રવેશ થઈને બેઠા હશો તો ભલે, એડમિશન જેને કહેવાય એ નહીં મળે. એટલે તમે પરીક્ષામાં નહીં બેસી શકો, તમને તમારા હાથમાં પેપર નહીં મળે. બસ આટલો ફેર પડશે. એ તમને કબૂલ હોય તો વાંધો નહીં. વ્યવહાર બહુ ચોખ્ખો હોવો જોઈએ. પ્રભુ, જૈનોનો વ્યવહાર એટલો ચોખ્ખો હોવો જોઈએ. એક વખત અમારા આ પ્રભુ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર મુંબઈ હતા, ત્યારે એક તમારા જેવા ભાઈ સાથે હતા અને ફ્લોરા ફાઉન્ટનથી આગળ જતા હતા. ફાઉન્ટનથી એમાં ઓલા ભાઈએ એક પૂછ્યું તો કે સાહેબ એક પ્રશ્ન પૂછવું છે. પૂછો તો કે હા પૂછો. તો કે જૈનોની નીતિ કેવી હોવી જોઈએ? આમાં એક 496 નંબરનો વચનામૃતમાં પત્ર છે, એ પણ નીતિ સંબંધીનો જ છે. અને આ પ્રશ્ન કર્યો એ ભાઈએ, તો કે નીતિ કેવી હોવી જોઈએ? ત્યારે અમારા આ પ્રભુએ હાઈકોર્ટ આવતી હતી નજીક, હાઈકોર્ટનું શિખર બતાવીને કીધું કે આની નીચે જે બેસનારો જજ છે, જે ન્યાય આપે છે, એના જેવી નીતિ હોવી જોઈએ. જૈનોની નીતિ એવી હોવી જોઈએ, ન્યાયપૂર્વક. શું બતાવે છે એ પુરુષ? પ્રસંગ આવે તો એ પુરુષ ચૂકે એવો નથી. સમજાણું ને બહેનોને? કોણ બેસે છે હાઈકોર્ટમાં નીચે? ન્યાયાધીશ. ન્યાયાધીશનું જજમેન્ટ કેવું હોય? બસ એના જેવું જૈનોનું જીવન હોવું જોઈએ. ન્યાય એનો એવું હોવું જોઈએ, નીતિ એની એવી હોવી જોઈએ, એનો વ્યવહાર એવો હોવો જોઈએ. પછી ધર્મ ક્ષેત્રની અંદર આવી અને તારે સાથિયા પૂરવાની છૂટ. પેલા આ સાથિયાના 4 ખૂણા ચોખા કર. તો કે સાહેબ ચોખા તો મૂકું છું. ચોખા મૂકે છે, ચોખા કર. તું જેટલું બીજાને આપીશ તેના કરતા તને વધુ મળે એવી અપેક્ષા ન કર. મળશે જરૂર, અપેક્ષા ન કર. મેં હજી નણંદને જો ને કેટલી હમણાં નવી સાડી હું લઈ આવી. તમારા ભાઈ માનતા નહોતા તોય મેં મનાવીને લઈ આવી હું. અને જો આ નણંદે મને મોકલાવી છે, જો તો સાડી ઘરમાં પડી હશે 12 મહિનાની, 12 વર્ષની, તે મોકલાવી દીધી. કાંઈ વાંધો નહીં, આ કહેવાની જરૂરત જ નથી. નેવર. શાંતિ રાખ પ્રભુ, શાંતિ રાખ. એ આપતી વખતે એને તમને ખબર છે કે એનો હાથ કેટલો સંકળાપ વાળો હશે? નહીતર કેવા દે ન દે કેવા. એ વિચાર કરી અને શાંતિ કરને પ્રભુ. વ્યવહાર જેનો ન્યાય નીતિ સંપન્ન હશે એ મહાવીરની વાત પચાવી શકશે, બીજો નહીં પચાવી શકે. અનેક ઘણું તારી પાસે પરત આવશે, પણ તને ધીરજ જોઈશે. તું અત્યારે ભગવાન પાસે જઈને ચૈતવંદન કરે છે, સ્તવન બોલે છે, સમય સ્તવન બોલે છે, ચૈતવંદન કરે છે. એનું ફળ જો તે ખરેખર પ્રમાણિક પૂર્વક અને બીજા કોઈ પણ નવા વિચારોના પ્રવેશ વિના એક જ ભગવાનના વિચાર એ રીતે જો તે કર્યું હશે તો મૃત્યુની છેલ્લી ઘડીએ આ ચૈતવંદન તારા જીવનમાં તે સમયે આવીને ઊભો રહેશે. અને તે સમયે જતી વેળાએ ચૈતવંદન તારે જો થાય તે સમયે તું સમજી લે છે કે તું સારી ગતિમાં જવાનો છો. અગર તો મહાવીર ક્ષેત્રની અંદર મહાવીરના આપણે શ્રીમંદર ભગવાનના અને બીજા 19 તીર્થંકરોના કોઈ પણ સ્થળે તારો જન્મ થવાનો છે. આવી સ્મૃતિ ત્યારે હોવી જરૂરી છે. અને એ ક્યારે થાય? તો જો તે પ્રમાણિકપણે તારું જીવન જીવ્યું હોય તો. ચૈતવંદનો માત્ર
હા, ચૈતવર્ણ આવીને ઊભું રહે. એમ આપણા ગુરુ એના મંત્ર 3, એમને જો ખરેખર સાચા હૃદયથી એની ઉપાસના કરી હશે એમ કેવું મારે વહેલું છે. માત્ર પ્રેમ કર્યો હશે ને તો અંત સમયે તે આવશે તમારી નજીક. એને ખરેખર જેટલો પ્રેમ તમારા બાળક ઉપર નહીં હોય એટલો પ્રેમ તમે તમારા ગુરુ ઉપર જો કરો અને કર્યું હશે તો અંત સમય તમારો નહીં બગડે, અમે ગેરંટી આપીએ છીએ. એમાં કંઈ પણ ભગવાનની ભૂલચૂક થતી હશે તો સંદેશા જશે અહીંયાથી. કેમ કે જ્યાં જ્યાં તમારી ભીતર જે વિચારોના ટોળા આવે છે ને, તમે કહો છો ને કે વિચાર બહુ સતાવે છે. અમારી પાસે અહીંયા આવે પુરુષો, ભાઈઓ, બહેનો બધા, તો કે સાહેબ બહુ વિચાર આવે છે. તો એ વિચારોનું જે વર્તુળ છે ને, એ તમારી ભીતર સત્યને અનુસરનારી જે દિવસે ધૂની પકડવાની શરૂ થશે ને, એ વર્તુળ ખતમ થઈ જશે. ફરી કદી એ વર્તુળ તમારા ભીતર પ્રવેશ નહીં કરે. માઇન્ડમાં ડેવલપ જ નહીં થાય. આટલી એ ઓમકાર ધૂનીની અંદર આટલી શક્તિ છે. તૈયારી કરો. કોઈ વિચાર તમને આવશે નહીં. વિચાર શૂન્ય બની જશો અને એની જગ્યાએ ત્યાં ભગવાનની સ્મૃતિ હશે. વિચારોની જગ્યાએ ભગવાનની સ્મૃતિ હશે. વર્તુળ ઊભો કરો, એ નાદને જાણવાનો પ્રયત્ન કરો. જુઓ 12 મહિનાની અંદર તમારા જીવનમાં કેટલું બધું ફરક પાવે છે. બદલી જશે, આખી વ્યવસ્થા બદલી જશે. એટલું જ નહીં, પણ કોઈના સંબંધીનો બુરું કરવાનો તમારા ઉપર ગમે તેટલો એને આરોપ આક્ષેપ કર્યા હોય, તમારી સાથે વળી ઝઘડી ગયો હશે, તો પણ તમે એના સંબંધીનું પણ તમારા જીવનમાં કોઈ દ્વેષ ભાવ હશે નહીં. આવી સ્થિતિનું સર્જન કરનારો આ ઓમકાર ધૂનીનો નાદ એના વર્તુળમાંથી વયો જશે એક વખત. બસ વર્તુળ નિર્મળ થઈ જશે અને એ નિર્મળતા તમારા આત્માની અંદર જેટલી શુદ્ધિકરણ કરવાની હશે એને એટલું બધું કરી એના પ્રભુના દર્શન કરાવવા માટે તમને તૈયાર કરશે. ખ્યાલ રાખજો, તમે એમ નહીં સમજતા, તમારી ભીતર રહેલો પરમાત્મા તમારી પાસે જ્યારે દર્શન આપે, જેને સમ્યક દર્શન આત્મજ્ઞાન કહેવામાં આવે છે, એને પચાવવું સહેલું નથી. એ આવે ત્યારે તમારી સ્થિતિનું સર્જન શું હોય છે એ એટલું અટપટું હોય છે, જીવ ગભરાઈ પણ જાય, ડરી પણ જાય. ગભરાઈ જાય એટલે ડરી પણ જાય અને બધું વિસારી પણ નાખે. સ્મૃતિ ભ્રંશ પણ થઈ જાય. એને આવકાર આપવો એટલે બહુ મોટી વાત છે પ્રભુ, બહુ મોટી વાત છે. એમ નથી કે તમને હા થઈ ગયું અમને, અરે ભાઈ એમ નથી થઈ ગયું. શું થઈ ગયું? જે નહોતું થવાનું તે થયું. એમ શું છે પ્રભુ? આ બધું આપણને જરૂરી છે. મહાવીર આપણા મુખ્ય ભગવાન છે. 20 તીર્થંકર વર્તમાનમાં વિચરે છે, એની સ્મૃતિ પણ રોજ લઈને વંદન કરીએ છીએ. પ્રભુ ત્યારે આપણી પોતાની પણ શક્તિ તો એવી હોવી જોઈએ કે મને 1 કરોડ રૂપિયાની લોટરી લાગે, એને સાચવવાની મારામાં જો ત્રેવડ ન હોય તો 1 કરોડ રૂપિયા એક દિવસમાં મારી પાસે આવીને ઠગીને લઈ જાય. હું પાછો જેવો હતો તેવો થઈ જાઉં. એમ આ ધર્મ છે. ધર્મને સાચવવાની વિધિ પહેલી શીખવી પડે, પછી એને મેળવવાની તલાશ કરજો પ્રભુ. બહુ મહત્વની વાત છે ભરતભાઈ.
ચલો હજી પણ આ દ્વૈતને, આપણે તમારા ધોનીને હજી જરા વિશેષ ચોખ્ખું કરવા માટે આવતીકાલે પણ એ જ વિષય ચાલુ રહેશે. જેટલી ધ્વનિ નિર્મળ થશે અને એનો નાદ તમારા સુધી પહોંચે, બહુ સહેલું છે. બીજાને જાકારો આપવો છે ને એને સાચવવું છે, સાચવી શકાશે. પિત્તળના દાગીના સેફ ડિપોઝિટમાં રાખતા નથી આપણે. અને ઘરનું ભંગાણ તરત જ કાઢી નાખીએ છીએ. ઘણા એવા ઘરો છે એ ઘરમાં સાચવવા જેવો નથી. નીચે બોમ્બ પાડે એટલે તરત જ આપી દે. તો એ કેટલે સુધી? સાબુદ્દીન રાઠોડનો એક જોક છે, એટલે સુધી નીચે ભંગાણવાળો આવ્યો, પછી એ મારે ફર્યો હશે તો બેલ દબાવી હશે. તો એક બેન બહાર નીકળ્યા, એને પૂછ્યું કે છે કાંઈ ભંગાણ? તો કે છે ખરું પણ ઘરે નથી. એવી વસ્તુથી બચીએ પ્રભુ કે આપણને ઘરના જ ભંગાણ સમજે. અને લખી રાખજો, આપણે સારા નરસાનો જો કોઈ હિસાબ માંડવો હોય, અમારો પણ તમારે જો ખરેખર પરિચય કરવો હોય તો મુમુક્ષુઓ પાસે કરવા કરતાં અમારા ધર્મપત્નીને મળજો, તો વિશેષ એમને ખબર હશે કે અમે કેવા છીએ. એમ આપણને ધર્મ ક્ષેત્રની અંદર આપણે કેવા છીએ એની ખબર જેટલી ઘરના વાળાને હોય એટલી બહારવાળાને ન હોય. માટે ચેતતા રહેવું ને ચેતતા રાખવું, બે વસ્તુ ખ્યાલમાં. ચેતતા રહેવું અને ચેતતા રાખવું. પોતાને પણ ચેતતા રાખવું અને બહારના વ્યવહાર સાથે પણ ચેતતા રહેવું. વાણીને વિરામ આપીએ છીએ પ્રભુ. આવતીકાલે આ ઘંટ મંદિરોમાં જે છે ને એની વાત થોડી કરશું. આ વગાડે છે ઘંટ, થાળી, ચામર, ઝાલર, આ બધું જે વગાડો છો ને એમાં શું સત્વ છે એની વાત કરશું. પરમ દિવસે આપણે સવારે તો હજી નહીં ને, તેરસ ક્યારે છે? આવતીકાલે તો લ્યો તેરસ ના કરશું, કાંઈ વાંધો નહીં. આપણે એ ધન ભેગું કરશું, સમજણનું ધન. આપણને તો ધનથી કામ છે ને, કેમ?